જય અંબે જય ભોલે. જો આજે આપણે બનાવવાનું છે લીલા ચણાનું શાક. તો એમાં શું જોઈશે જોવા કહું તમને. એક તો આ લીલા ચણા છે, આ જુઓ લીલા ચણા, અને આ ડુંગળી છે, આ લસણ છે, આ આદુ મરચાંની પેસ્ટ છે, આ મીઠું છે, આ મરચું છે, હળદર છે, ધાણા જીરું છે, અને આ જીરું અને હિંગ વઘાર માટે છે, અને આ તેલ. આટલી વસ્તુ આપણે જોઈશે. તો આપણે સૌ પહેલાં હવે ચણાને બાફી લઈશું. આજે આપણે ચણા સુરેન્દ્રનગર જેવા બનાવવાના છે. સુરેન્દ્રનું શાક પ્રખ્યાત છે, લીલા ચણાનું શાક. તો આજે આપણે એવું સુરેન્દ્રનગર જેવું લીલા ચણાનું શાક બનાવવાનું છે. તો ચલો હવે ચણાને બાફી લઈએ. જો આ ચણા બાફવા મૂકી દીધા છે. આપણે આને કુકરમાં બાફીએ છીએ, ઘણા આને ખુલ્લામાં બાફતા હોય છે. આપણે તો કુકરમાં બાફીએ છીએ. 2-3 સીટી મારી દઈએ. જો સીટી વાગે તો તમને રસોડું બતાવું આપણું. આ આપણું રસોડું જો. આ ફ્રીજ ઉપર વોલપેપર જેવું લગાવેલું છે, મસ્ત કલર છે. તેલનો ડબ્બો છે ને ઘરઘંટી, પાણી બોટલ, ડાઇનિંગ ટેબલ. આ રીતનું છે આપણે રસોડું. જો આ 1 સીટી વાગી, બીજી સીટી વાગી, 3 સીટી થાય એટલે બંધ કરી દઈએ. જો 3 સીટી થઈ ગઈ છે, આપણે ગેસ બંધ કરી નાખો. બંધ કરી દો. જો ગેસ બંધ કરી દીધો. કુકર ઠંડુ થાય એટલે આપણે હવે જોઈએ. જો કુકર ઠંડુ થઈ ગયું છે, હવે આપણે જોઈ લઈએ. જો ચણા બફાઈ ગયા છે, હવે પાણી કાઢી લાવો. જો આ જે પાણી કાઢી લેવાનું, ચણાને કાઢી દીધું. જો ચણાને આપણે ડીશમાં લઈ લઈએ અને અધકચરા ભાગી લઈએ આને. અને પાણી છે ને એનો પાછળથી નાખીશું. આ જ પાણી આને અધકચરા ભાગી નાખો. શું થોડુંક ભાગેલું હોય ને તો શાક સારું લાગે. જો આ રીતે અધકચરા કરી લઈએ ને એટલે શાકમાં મજા આવે ખાવાની. જો આ રીતે અધકચરા કરી લેવાના. હવે આપણે આનો વઘાર કરી લઈએ. જો તેલ મૂકી દીધું છે, ગેસ સળગાવી દીધો. તેલ ગરમ થાય એટલે વઘાર કરીએ. આટલું તેલ તો ચણામાં જોઈએ. આ ચણાના શાકમાં તેલ થોડું વધારે જોઈએ. જો આ તેલ ગરમ થઈ ગયું, આપણે હવે જીરું નાખો. જીરું નાખી દો. જીરું નાખી દીધું. થોડીક વારમાં આપણે હિંગ નાખીએ. હવે આપણે હિંગ નાખી દઈએ. આ હિંગ નાખી દો. કરી નાખો મિક્સ બધું. હવે આપણે ડુંગળી નાખી દો. નાખી દો બહાર. ડુંગળીને મિક્સ કરો. હવે લીલું લસણ નાખી દો. નાખી દો બધું. અને આદુ મરચાંની પેસ્ટ પણ નાખી દો. આદુ મરચાંની પેસ્ટ નાખી દો. તો આ રીતે બધું નાખી દેવાનું. કરી નાખો મિક્સ. હવે આને આપણે થોડીક વાર પાકવા દઈશું. આ ડુંગળી, આદુ, મરચાં અને લસણને પાકવા દઈએ થોડુંક. ગેસ ધીમો કરી દેજો પછી.
આપણે વઘાર કરીએ એટલે ગેસ ધીમો કરી દેવાનો. ધીમા ગેસે બધું પાકવા દઈશું. જો આપણે હવે ચણા નાખી દો, લીલા ચણા નાખી દો, બધા કરી નાખો મિક્સ. સુરેન્દ્રનગરમાં આ શાક ઘેર ઘેર બનતું હોય. અત્યારે શિયાળાની સિઝનમાં બધા બહુ ખાતા હોય. અને આજુબાજુના ગામડાવાળાઓ પણ વાડીએ એમની પ્રોગ્રામ કરતા હોય લીલા ચણાનું શાક બનાવવાનું. સુરેન્દ્રનગરમાં પ્રખ્યાત છે લીલા ચણાનું શાક. આપણે એવું બનાવીએ છીએ. હવે આપણે મરચું નાખી દઈએ. નાખો મરચું અને પછી હળદર નાખી દો. હળદર કરી નાખો મિક્સ. મરચું થોડું વધારે નાખવું હોય તો નાખીએ. હવે આપણે પેલું ધાણા જીરું નાખી દઈએ. ધાણા જીરું નાખી દો. લઈ નાખો. હવે મીઠું આપણે બાફામાં નાખી દઈએ એટલે થોડુંક જ નાખવાનું. થોડુંક જ નાખો, પછી ચાખીને નાખીએ છીએ. હવે મીઠામાં શું, મીઠું વધારે પડી જાય ને તો આખું શાક બગડે, ખાવામાં મજા ના આવે. મીઠું બે રીતે કામ કરો. વધારે પડે તોય ખાવા ના ભાવે, ઓછું પડે તોય ખાવાની મજા ના આવે. એટલે મીઠું તો એકદમ માપથી નાખવું. બીજા મસાલા કદાચ ચાલી જાય થોડા વધારે ઓછા હોય, બાકી મીઠામાં તો કમ્પ્લીટ રાખવું પડે. જો હવે આપણે ચાખી લઈએ મરચે મેઠે કેવું છે. લઈ લો ડીશમાં, ચાખી લો. હા બસ, ફૂંકવાળો ઠંડુ થાય પછી ચાખો. જો આપણે હવે થોડું મરચું નાખીએ. જો આ મરચું નાખ્યું, મરચું મીઠું ઓછું છે તો થોડું નાખી દઈએ. નાખો મરચું, હજુ નાખો, હજુ થોડુંક. બસ, હવે થોડું મીઠું નાખી દો. મરચું બધા જે પ્રમાણે ખાતા એ પ્રમાણે નાખવું, કારણ કે અમે તો થોડું તીખું વધારે ખાઈએ છીએ એટલે અમારે તીખું જોઈએ છે. પણ તમે બધા જે રીતે ખાતા હોય તે ઓછું ના ખાવું હોય તો ઓછું ના ખાય. કરી નાખો મિક્સ. આ રીતે લીલા ચણાનું શાક, સુરેન્દ્રનગરનું પ્રખ્યાત લીલા ચણાનું શાક. હવે પાણી નાખી દો. આપણે પેલું કાઢ્યું હતું ને ચણા બાફામાં જે પાણી લીધું હતું ને એ જ નાખી દઈએ. આપણે ચોખ્ખા જ ચણા હતા. નાખો, નાખી દો. કરી નાખો મિક્સ બધું. મસ્ત મજાનું શાક થઈ જશે. નાખી દો એ પાણી. નાખી દો, નાખી દો, નાખી દો, બધું નાખી દો. હા, હવે મિક્સ કરી નાખો. આ ચણાનું શાક તો રસાદાર કરવાનું, એટલે બાજુ આ મસ્ત મજાનો રસાદાર થઈ જશે. હવે થોડીક વાર માટે આપણે ઢાંકી દઈશું. 2-3 મિનિટ માટે ઢાંકી દો તો બધો મસાલો સરખો પાકી જાય. ઢાંકી દો. બસ આ રીતે. હવે થોડીક વાર પછી આપણે આને જોઈ લઈએ. જો આ શાક થાય તો સુધી આપણા પરચુનું કામ કરી લેવાનું. વાટકી બાટકી શાક કરી દેવાય આ રીતે. બે 3 મિનિટ થઈ, હવે આપણે જોઈ લઈએ. જોઈ લો. જો મસ્ત શાક તૈયાર થઈ ગયું. કરી નાખો મિક્સ બધું. કરી નાખો, લઈ નાખો. બસ, જો મસ્ત શાક તૈયાર થઈ ગયું. આપણે હવે ડીશમાં લઈ લઈએ એને. લઈ લો ડીશમાં. જો મસાલેદાર લીલા ચણાનું શાક, રસાદાર મસ્ત શાક છે. ગેસ બંધ કરી નાખો. ગેસ બંધ કરી નાખો.
જો આપણે ચણાનું શાક મસ્ત મસાલેદાર રસાદાર થઈ ગયું છે. સારું, હવે જુઓ તમને તૈયાર છે આપણું લીલા ચણાનું શાક સુરેન્દ્રનગર જેવું. હવે તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.